યુઝ કરીએ છીએ નક્સ વોમિકા. કોઈ પણ દવા લઈને આવ્યો હોય તો આપણે એમ જ સમજે કે નક્સ વોમિકા, પણ કોઈ દિવસ બીજું વિચાર્યું જ નથી. કેમ? કારણ કે આપણને કોઈએ ભણાવ્યું જ નથી. ભણાવ્યું છે તો આપણને કોઈ યાદ નથી અથવા કોઈએ કીધું નથી. રેસ્ક્યુ બેચ ફ્લાવર રેમેડી રાખવાની જ તે બધાએ 30ની અંદર એક જ પોટેન્સીમાં અવેલેબલ છે રેસ્ક્યુ. એની અંદર 5 મેડિસિન મિક્સ હોય છે. કોઈ પણ ઇમરજન્સી આવે આપી જ દેવાની. કોઈ પણ ઇમરજન્સી એટલે જ એનું નામ રેસ્ક્યુ નામ પાડ્યું. બરાબર. બેચ ફ્લાવર રેમેડી છે, ડાયરેક્ટ કોમ્બિનેશન અવેલેબલ છે. ટોટલ 38 બેચ ફ્લાવર રેમેડી છે. બરાબર. એના માટે આખો સેમિનાર જોઈએ. બરાબર. બેચ ફ્લાવર રેમેડી આમાંથી કેટલા યુઝ કરે છે? 1 2 3 4. ક્રેપ્સ એપલ શેમાં યુઝ કરી? ટેન્ડન્સી રિમૂવ, કાપી નાખો. એકની સૌથી વધારે પ્રોબ્લેમ કોઈ પણ પ્રકારના, અને વિટીલિગો. એમાં શું ફિલિંગ આવે પેશન્ટને? એની અંદર ક્રેબ એપલ બેસ્ટ રિઝલ્ટ. બરાબર. TDSની અંદર રિઝલ્ટ ના મળે ત્યાં સુધી. ક્રેબ્સ એપલ, ક્રેબ એપલ. બરાબર. 30 પોટેન્સ એ 30 એક જ માં જ અવેલેબલ છે. બરાબર. એ તમે યુઝ કરી શકો અને એક્સેલન્ટ રિઝલ્ટ છે. એમાં તમારે પાછળ જોવાનું જ નથી. બરાબર. બીજી વસ્તુ, એક્સટર્નલ એઝ વેલ ઇન્ટરનલ આપવી હોય તો ફાસ્ટ રિઝલ્ટ મળશે. બરાબર છે. હોમિયોપેથિકમાં એક્સટર્નલ ના અપાય એવું નથી. હોમિયોપેથિકમાં એક્સટર્નલ ઇન્ટરનલ બે સાથે આપો તો થોડું વધારે ફાસ્ટ રિઝલ્ટ મળશે. ઇન્ટરનલ એકલું આપશો તો થોડું વાર લાગશે. તો ક્રેબ્સ એપલ તમારે કોઈ પણ ક્રીમની નેવિયા ક્રીમ છે તો આપી દેવાનું એને કે તમે જે ક્રીમ વાપરો તેની અંદર 2 ટીપા નાખી દેવાના અને લગાડી દેવાનું. બરાબર. તમારી જાતે બનાવવું હોય તો પ્લેન ક્રીમ અવેલેબલ હોય છે ગામમાં. બરાબર. બ્યુટી પાર્લરના ઓલા મળતું હોય છે. જે ફ્રેગ્રન્સનું ગમતું હોય એ ફ્રેગ્રન્સનું ક્રીમ લઈ લેવાનું પ્લેન. એની અંદર તમારે મિક્સ કરી દેવાનું ને આપી દેવાનું કે ભાઈ 50 ગ્રામ આ લઈ જાઓ ને 10 ml આ લઈ જાઓ. 5 ટીપા હાથમાં લઈને લગાડી દેવાનું. બરાબર. એ પણ તમે કરી શકો છો. પેઇન, સ્વેલિંગ. Swallowing, give calcarea for 6x or phytolacca 6C. Talking, calmia 6C. calmia બીજી ક્યારે યુઝ કરશો? જોઈન્ટ પેન. એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ સૌથી વધારે મહત્વ. બોરિકની અંદર દુબેમાં લખેલું છે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ. એ ખાસ યાદ રાખો ને. ડાયગોનલ. અત્યારે પેશન્ટને 2 પેન સૌથી વધારે, એક શોલ્ડર અને એક એલ્બો. કેમ? તો ટેનિસ એલ્બો અને ફ્રોઝન કઈ મેડિસિન? ફેરમ ફોસ ફેરમાર્સ. એકની એક પોઝિશનમાં પેશન્ટ છે, અડધી કલાક 15 મિનિટ 20 મિનિટ ગેમ રમે છે અને પછી પેઇન થાય છે. પછી શું કરે છે? મૂવમેન્ટ કરે છે ને પછી સારું લાગે છે. રસ્ટોક્સ. સિમ્પલ. એની સાથે તમે ફેરમ ફોસ પણ એડ કરી શકો છો. સર્વાઇકલ. અહીંયા કયો મસલ્સ આવે? કઈ મેડિસિન? ફાટકમાં જે એક જ મેડિસિન એસિડ ફોસ 30 અથવા 200. લો બેક પેકમાં કઈ આપશો? લો બેક શું કરવા થાય છે? સ્ટીફનેસ છે ને ઓવરલિફ્ટિંગ છે તો જો કાલી કાર્બ નહીં, કેલ્કેરિયા કાર્બ. લિફ્ટિંગ પછી કોઈ પણ પેન હોય અથવા ઓવર એક્ઝર્શન પછી આપણે કઈ મેડિસિન આપીએ? રસ્ટોક્સ, રૂટા, આર્નિકા, લેડમ, હાઇપેરિકમ. પણ કેલ્કેરિયા કાર્બ ક્યારેય વિચારી નથી. કેમ નથી વિચારી? કોઈ પ્રિસ્ક્રાઇબ જ નથી કરી હોય તો આપણને કીધું નથી. બલ્જિંગની અંદર જો સાહેબ, બલ્જિંગની અંદર સ્પેસિફિક મેડિસિન છે, રેપર્ટાઇઝેશન પછી જ તે મળશે. બરાબર છે. એમાં હું ડાયરેક્ટ નથી જતો, હું રેપર્ટાઇઝેશન કરું જ છું. એમાં તમને એક્સપિરિયન્સ તમે કહી શકો છો કે
ફ્રોઝનમાં કેલ્કેરિયા ફ્લોર બી સારું છે. કેલ્કેલિયા ફ્લોર સ્ટીફનેસ. બીજી હાઇપેરિકમ, બરાબર. બંબુ સ્પાઇન, બંબુજા, બરાબર. બંબુ સ્પાઇન ની અંદર બીજી મેડિસિન છે, પણ બંબુજા મેડિસિન કોઈ પણ બેક એકની અંદર હિસ્ટ્રીની અંદર આવશે કે અમે ગમે એટલી વાર પડ્યા અને ઊભા થયા. બંબુ શું કરે, ગમે એટલું સ્ટ્રોમ આવશે પછી શું થાય, વળશે અને પછી પાછું ઊભું થઈ જશે, વળશે અને પાછું ઊભું થઈ જશે, બરાબર. એટલે ત્યાં આવે છે બંબુઝા. આવે બંબુઝા લોઅર પોટેન્સીમાં 3x અથવા 3c, હાઇપેરિકમ લોઅર પોટેન્સીમાં 3-6 અથવા 6c, બરાબર. લોઅર પોટેન્સીમાં મેડિસિન સૌથી વધારે બર્નિંગ પેઇન, પફિંગ આઉટ, ફાઇટોલાગા, બર્નિંગ પેઇન, વરાઇટમ વેરિડિટી કોણે યુઝ કરી બર્નિંગમાં? કોઈએ નહીં. કેમ નહીં? ખબર નથી, બરાબર. આપણે બર્નિંગની અંદર કઈ યુઝ કરીએ? સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક. આ બાજુ વિચાર્યું જ નથી. આઇરિસ વર્સિકોલાઇસ શેમાં યુઝ થાય છે? એસિડિટીની અંદર યુઝ થાય છે, બરાબર. એની સાથે રોબિનિયા એડ કરવાની. હજી એક એડ કરવી હોય તો પિયોનિયા, બરાબર. અલ્સરની અંદર આપણે શૂ બાઇટની અંદર આપતા હોઈએ છીએ, બરાબર. પગમાં શૂઝ ને એવું પહેર્યું હોય એના પછી આપતા હોય. સોરનેસ, નાઇટ્રિક એસિડ એન્ડ તુજા, પેરાલિસિસ. પાર્કિંસનની અંદર કેટલા પેશન્ટ છે અત્યારે આપ લોકોની પાસે? કેટલા જણા પાસે પાર્કિંસનના પેશન્ટ છે? એલોપેથિક ભલે આપતા હો, આપણે એને કન્વર્ટ કરવા હોમિયોપેથિકમાં. એક છે ટેરેન્ટ્યુલા, પછી એસિડ ફોસ, પછી સ્ટેફિસેપી, કોનાયમ, કોસ્ટિકમ, એગારિકસ. ગુડ. હજી નજીક છો થોડા. ગઈકાલે જે.એસ. પટેલ સાહેબનો આપણે એલિયમ ચેપા એક જે.એસ. પટેલ MBBS MD છે એનો વિડીયો આવ્યો હતો, કોઈ પણ એક ગ્રુપની અંદર ખ્યાલ હોય તો. MBBS જે.એસ. પટેલ સાહેબ છે, MBBS MD છે, એ હોમિયોપેથિક પ્રેક્ટિસ ખુદ કરે છે અને કોવિડની અંદર એને કીધું હતું. પોતાને કોવિડ નહોતો ને બધા એમ કહેતા કે તમને એલોપેથિક મેડિસિન આપી અને તમને પછી ICUમાં જવું પડશે. એણે ના પાડી હતી અને એક જ સિમ્ટમ્સ પ્રમાણે એને બહાર આવ્યા હતા. એણે રૂબ્રિક લીધું હતું વાયરલ ફીવર વિથ ડેલિરિયમ કન્ડિશન. એક એગારિકસ છે અને એક સ્ટ્રેમોનિયમ છે. એમણે ખાલી સ્ટ્રેમોનિયમ લીધી હતી, બરાબર. એવી જ રીતે પાર્કિંસનની અંદર અમારા ડીપી રસ્તોગી સાહેબ, નામ સાંભળ્યું હશે, જે સિનિયર છે, અમને લેવા આવતા ત્યારે એમણે પાર્કિંસનમાં કીધું હતું કે બેસ્ટ રીતે સ્ટ્રેમોનિયમ. એમના ક્લિનિકલ એક્સપિરિયન્સ છે અને સ્ટ્રેમોનિયમથી સારું થાય છે. એવા મારા અત્યાર સુધીના 3 પેશન્ટ છે અને એ બધા જ તે વેલ સેટર છે. એક છે મંગળ મેલ, ભાવનગરના જે રાજા છે, એમનો એક બીજો મેલ છે જ્યાં ગેલેક્સી ટોકીઝ હતી, અત્યારે ત્યાં રિલાયન્સ મોલ બન્યો, શું કહેવાય, બિગ બજાર બન્યું હતું, તૂટી ગયું છે. એના જે માતાશ્રી જે છે એને પાર્કિંસન, એને મેં સ્ટ્રેમોનિયમથી ઊભા કર્યા હતા, બરાબર. બેડ રિટર્ન સાવ. અને એમાં એવું હતું કે મારો ક્લાસમેટ હતો કે ભાઈ અમે એવી રીતના બેસણામાં મળી ગયા હતા વર્ષો પછી. મને કે તું શું કરે છે? મેં કહ્યું હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. મને કે એક જગ્યાએ જવાનું છે. મેં કહ્યું ક્યાં જવું છે? તો કે ચાલ ને, એ મને લઈ ગયો ત્યાં. મેં કહ્યું કોણ છે? એ તો મને કે હું તને પછી કહીશ બધું. ત્યાં ગયો પછી મને ખબર પડી, દવા આપી દીધા. પછી રાત્રે 10 વાગે હું પહેલાં કેસ 9 વાગે લેવા ગયો. ક્લિનિક પત્યા પછી 9 વાગે કેસ લઈને 10 વાગે હું પાછો ક્લિનિકે આવ્યો. 10 વાગે પાછો દવા આપવા ગયો. બીજા દિવસે ફોન આવ્યો કે માતાજી જે સૂતા હતા એની બદલે હવે આજે ચાલવાનું થોડું ચાલુ કર્યું છે.
સ્ટેમોલિયમ 2 ઓવરલી આપી હતી એમને 5 ડોઝ. એના પછી પરમ દિવસે એક એનો વોઇસ મેસેજ નાખવાનું મેં કીધું હતું, નથી નાખ્યો. નહીંતર હું આના માટે જ મેં કીધું કે ભાઈ તમે મને વોઇસ મેસેજ નાખજો, પણ આપ્યો નથી. અમારા રિલેટિવ, ફેમિલી, ફ્રેન્ડ, એના પપ્પા ગઈકાલે હજી સવારે 11 વાગે સ્ટેમોનિયમ આપી છે. એની સાથે બીજી 2 મેડિસિન હું દેખાડીશ કયા બેઝ ઉપર આપી હતી. અને અત્યારે થોડુંક સારું છે. એટલે થોડુંક એટલે જે કન્ડિશન ખરાબ હતી એની કરતાં થોડીક હોપફુલ તરફ એ લોકો જઈ રહ્યા છે ટોપિંગમાં ને એમાં. કારણ કે અત્યારે ન્યુમોનિયા ડિટેક્ટ થયો છે પાર્કિન્સનના કારણે. બરાબર, એટલે એક સ્ટેમોનિયમ છે, તમે આંખો બંધ કરી અને શેની અંદર યુઝ કરી શકશો? પાર્કિન્સનમાં યુઝ. 200. જો કશી જ ખબર નથી પડતી ને ત્યારે 200 પોટેન્સી ફિક્સ રાખું છું. ઇમ્પ્રુવમેન્ટ થાય છે પછી હું 1mમાં જતો રહું છું. વોટર પોટેન્સીના કોઈ અપાય ને, પણ એમ એવું થશે જો આ બધાને વોટર પોટેન્સી આપવાનું કહેશું ને તો ઓલો પેશન્ટ વયો જશે. કેમ? કારણ કે એને દર વખતે સ્ટ્રોક મારવા પડશે. એને એમ જ કહેવું પડે ભાઈ તમારા ઘરે 10 પાણીની બોટલ છે, એની અંદર 10 ગોળી નાખી 10 વખત શેક કરીને પીવાની. તો ઓલા લોકોને અહીંયા અત્યારે કોઈને ટાઈમ નથી. ભાઈ સીધું સાદું વોટર પોટેન્સીના બેસ્ટ રિઝલ્ટ છે કમ્પેર ટુ આ, પણ એ આપતા નથી. 6th એડિશનમાં ડૉક્ટર એનીમીને કીધું તમે વોટર ડોઝ જ આપો બેસ્ટ રિઝલ્ટ અને ફાસ્ટ રિઝલ્ટ જોતા હોય તો, બાકી નહીં. પાર્કિન્સન વાળાને કોમન પ્રોબ્લેમ હોય કે યુરિન પાસ આઉટ થયા કરે, કંટ્રોલ નથી થતો. તો એના માટે બીજી એક મેડિસિન છે. સાહેબે એમ કીધું કે કોસ્ટિકમ. કોણે કીધું કોસ્ટિકમ? સાહેબે કીધું હતું. બરાબર, કોસ્ટિકમ કવર થઈ જશે. એની સાથે તમારે એન્ટીમાયોઝમેટિક બ્લેડર માટે આપવી પડશે તુજા, આપવી પડશે સાથે 30 અથવા 1 mનો એક ડોઝ. બરાબર, આ કોણે કીધું છે? બેનર્જી પ્રોટોકોલમાં છે આ વસ્તુ, થુજા અને કોસ્ટિકમ બ્લેડર માટે. બરાબર, પેરાલિસિસ, લાઇકોપોડિયમ, ઓપિયમ, લેફ્ટ સાઇડ, સીન ધ ટ્રેમ્બલિંગ ટંગ. બ્લિસ્ટર, ગમ બ્લીડિંગની અંદર કોણે ઝિંકમેટ યુઝ કરી આજ સુધી? નથી કરી. numbness, netromure 6 is indicated particularly associated with the tingling sensation, also called Zalcemium 6C and aconite initial. Zalcemium Q જેટલાને નવ પ્રોબ્લેમ છે, નવ રિલેટેડ, કોઈ પણ પાર્કિન્સનની વાત નથી કરતો અહીંયા હું, નવ રિલેટેડની વાત કરું. એને ઝેલ્સેમિયમ Q TDSની અંદર 20-20 ડ્રોપ. બરાબર, આપણે અલ્સર બધા જોઈએ જ છીએ, એના એજીસ નથી જોતા અને કલર નથી જોતા. બરાબર, બેડ રિડન છે ને પછી અલ્સર થયા છે તો કઈ મેડિસિન? રૂટા. પછી સર કાલીમ્યુર, કેલેન્ડ્યુલાઈ ચાલે જ છે, પણ અહીંયા તમારે યુઝ કરવું છે પ્રેશર. પ્રેશર શું કરે છે? ત્યાં ત્યાં પડ્યા રહ્યા છે, પ્રેશર છે. જો આમાં બધા મારા ખ્યાલ પ્રમાણે એટલા તો કેપેબલ છે જ તે કે જે આપણે સોફ્ટવેર જો તમે બધા એકસાથે લ્યો તો જે મેઇન ડિસ્કાઉન્ટ છે એ ઘણું બધું આવી જાય. અહીંયા બધા જેટલા બેટા છે એ એક અઠવાડિયામાં એ સોફ્ટવેરના પૈસા કાઢી શકે એવા છે. બરાબર, જો એકસાથે 10 થી 15 જણા હોય તો 30 થી 35 હજારમાં સોફ્ટવેર આવી જાય ઝોમિયોનું. હજી વધારે થાય કારણ કે કાયમ માટે છે. તમારે 1 કે 2 સિમ્ટમ્સ જ નાખવાના છે અને તમારી મેડિસિન બહાર આવી જાય છે. ભાઈ કઈ રીતે હું કહીશ. મેં રેપર્ટાઇઝેશન 1-2 કેસનું કર્યું છે, હું તમને બતાવતો જાય. એક જ તે સીટની અંદર ઘણા બધા રેપર્ટાઇઝેશન જે આપણા ડે ટુ ડે યુઝ કરવાના છે. પ્રેશર માટે ગોતવાનું જ બધાએ.
કેલેન્ડ્યુલા છે. બીજી બ્રાયોની આવશે, રસ્ટોક્સ આવશે. બરાબર, કાર્બોલિક એસિડ. પછી બ્લીડિંગ, ફંગલ ઇન્ફેક્શનની સ્ટાર્ટિંગ જ મેં ત્યાંથી કર્યું હતું. બરાબર, રિંગવોર્મની વાત થઈ હતી. એની સાથે બીજી ડ્રગ જોતા જઈએ કઈ કઈ આપણે યુઝ નથી કરી અત્યાર સુધી. અઝાડિકા ઇન્ડિકા, નીમ. બરાબર, ઘણા બધા તમને કીધું હશે આટલા બધાની અંદર, આટલી બધી સિરીઝ થઈ એની અંદર, એટલે એમાં વધારે જો એની અંદર મેં આલ્કોલેટ લખ્યા છે સાથે. હા, ચલો હજી એક વાત કરીએ રિંગવોર્મની અંદર. બાયલેટરલ સિમેટ્રિકલ હોય તો સિફિલિનમ અને આર્નિકા. બરાબર, પછી બે જ ખબર છે, રસ્ટોક, થાઇરોઇડિનમ. બીજી મેં પહેલાં જ વાત કરી ફેમિલિસ્ટની અંદર કાર્સિનોસિન છે. બરાબર, કાંઈ રિઝલ્ટ નથી મળતું ત્યારે એન્ટીમાઇઝમેટિક તરીકે જવાનું છે. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડમાં અલગ અલગ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. લેફ્ટ સાઈડ પેશન્ટની અંદર હાઈએસ્ટ રિંગવોર્મ છે તો લાઇકોપોડિયમ પણ આવશે, સલ્ફર પણ આવશે. બરાબર, લેફ્ટ સાઈડમાં છે તો પણ લાઇકોપોડિયમ આવી શકે છે અને લેકેસિસ પણ આવી શકે છે. કેમ કે રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ ને લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ. બીલીપત્ર કેટલા યુઝ કર્યો અત્યાર સુધી? કોઈએ નહીં. કેમ સાહેબ? એ થોડું યુઝ થતું હશે. એ તો આપણે બિલ્લા અત્યારે ઉનાળામાં પીશું શરબત એને. અત્યારે ઉનાળો આવશે ને સૌથી વધારે તકલીફ બધા સોક્સ, સ્મેલ. કઈ મેડિસિન? સિલિકા, સોરાઇનમ. બેસ્ટ મેડિસિન છે. આપણે બધા જ ફર્સ્ટ યરમાં એ ડિપાર્ટમેન્ટમાં જઈએ ને બહાર નીકળી જઈએ, એનાટોમીમાં જઈએ ને પછી બહાર નીકળી જઈએ આંખ ચોળતા ચોળતા. ફોર્મેલિનમ. બરાબર, ફોર્મેલિનમ વાંચજો. ઇઝ અ ડિઓડ્રન્ટ વર્ડ્સ યુઝ કર્યો છે. બરાબર, એ આપણા ધ્યાનમાં નથી. વિથ ડાયાબિટીક પેશન્ટ અને ડ્રોપસી, અહીંયા અનધર ઇન્ડિકેશન છે. આપણે રિંગવોર્મ એટલીક જ વાત કરીએ છીએ, એની સાથે બીજા ડિસીઝ હોય છે એ આપણે જોતા નથી. ડાયાબિટીસને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ અને હાઇપરટેન્શનને પણ ભૂલી જઈએ. સોફ્ટવેર હશે તમારી પાસે તો 3 જ વસ્તુ નાખવાની છે: ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને રિંગવોર્મ. જે પહેલી મેડિસિન આવે એ આપી દે. મગજ નથી દોડાવું. મગજ દોડાવી દીધું સોફ્ટવેરવાળાએ. મને રસ્તો કઈ સાહેબ એમ જ તે કહેતા, એક પેશન્ટને 52 સિમ્ટોમ્સ, કેટલા? 52 સિમ્ટોમ્સ નાખ્યા હતા. હવે કઈ મેડિસિન આપશો? જે પહેલી મેડિસિન આવી એ આપી દીધી. કોઈ પણ આવે. બરોબર. કેમ? કારણ કે અમે એમ કહેતા સાહેબ અમારી ઓપીડીમાં પેશન્ટ નથી વધતા, અમારે શું કરવું? અને પછી પેશન્ટ વધે જ તે. કેમ? કારણ કે મેઇન બધી વસ્તુ જનરલ મોડાલિટી આપી, ગ્રાન્ડ જનરલાઇઝેશન તમે સિમ્ટમ્સ આપ્યા છે અને એ પ્રમાણે રિઝલ્ટ મળવાનું અને મળવાનું. કેસિયા સોફેરાની વાત થઈ ગઈ. ઇચિંગ, જેનાઇટલ પાર્ટ. કઈ મેડિસિન? ફિમેલ. સેપિયા નહીં, ક્રોટલસ હોરિડસ નહીં, સિકુટા નહીં, સબાસ નહીં, એટ્રમિયન કાંઈ નહીં, ઓલિએન્ડર નહીં, કેલેડિયમ. બરોબર. હવે તરત બધાને યાદ આવી ગયું શું કરવા કેલેડિયમ મેં કીધું. ક્લિયર? કેમ? સાયકલ.
જ્યારે આપણે ક્લિનિકમાં બેઠા હોય ત્યારે કોઈ એમાં એવું છે કે કોઈએ કીધું જ નથી ભાઈ કેલેડિયમ અમે યુઝ કરી છે. ટેલ્યુરિયમ બધાને ખબર જ છે. બોલો આમાં કેલ્કેરિયા કાર્બ, આર્સેનિક આલ્બમ, બેસિલિનમ, સલ્ફર, સીના, એસિડ ક્રાઇસોર્બિન. હવે પેશન્ટ આવીને એમ કહે કે અમે ગામડામાં છીએ અને આવડું આ થયું હોય ને એટલે અમે એવું કરીએ એક્સરે વાળાને જઈને ત્યાંથી પાણી લાવીને લગાડીએ. એક્સરેનું પાણીમાં શું હોય છે? AgNO3 હોય, સિલ્વર નાઇટ્રેટ હોય. આ કોણ શીખવાડ્યું આપણને? ગામડાના પેશન્ટે શીખવાડ્યું. લોકલ એપ્લિકેશન કરી પણ આપણે આર્જેન્ટમ નાઇટ્રિકમ આપો તો રિઝલ્ટ મળે છે. મને નથી ખબર, મને એણે શીખવાડ્યું તો મેં શું કર્યું? એક્સપેરિમેન્ટ કર્યો, રિઝલ્ટ મળ્યું તો પછી હું પણ આપવા મળે. આપણે રિઝલ્ટ મળવાથી કામ છે ને, આપણે પેશન્ટ વધવા જોઈએ. જેનાથી રિઝલ્ટ મળવું હોય એનાથી મળે. સબાડીલા યુઝ નહીં કરી હોય, કોણે કરી? જો મારી જે આવી હશે ને એ બધાની અંદર આલ્કલોઇડ લખ્યા હશે મેં સ્પેસિફાઈ. આ આલ્કલોઇડના કારણે એમાં રિઝલ્ટ મળે છે, એમને એમ રિઝલ્ટ મળતું નથી. ક્રોટલસ ઓરિડસ ભાઈ હેમરેજિક ટેન્ડન્સી છે તો શું કરવા આપીએ એવું નથી. ક્રોટલસ ઓરિડસ સાયકોય છે, સિફિલિટિક છે અને સોરિક પણ છે. આ આપી કોઈ શું લખ્યું છે? લાર્જ ફ્લેટ ઇચિંગ પસ્ચ્યુલ્સ, બેડ સ્મેલ ઇન ધ નાઇટ સ્વેટ, યુઝિંગ ધ ટિંચર ટુ થર્ડ પોટેન્સી અલોંગ વિથ ધ ગાઉટ એન્ડ ક્રોનિક. અહીંયા આપણને બીજી મેડિસિન મળી ગઈ રૂમેટિઝમ માટે. એવી જ રીતે રિંગવોર્મમાં છે, જોઈન્ટ પેન આપણે જોતા નથી. TMV મેઇન સિમ્ટમ્સ